હેલો દોસ્તો, એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે શિવલિંગનું એવું ડેકોરેશન કરીશું જે તમે ઘરમાં ગમે ત્યાં ખૂણે મૂકશો તમારા ઘરને ચાર ચાંદ લગાવી દેશે। આ ડેકોરેશનની અંદર આપણે સ્મોકને એવી રીતે સેટ કરીશું જે શિવલિંગ ઉપર સતત જ પડ્યા રહેશે અને જેથી એવું લાગશે જાણે આપણે શિવલિંગ ઉપર દૂધ અર્પણ કરી રહ્યા હો અને જાણે સાક્ષાત ભોળેનાથ પ્રસન્ન થઈ રહ્યા એવું અનુભવ થશે। આ વિડીયોની અંદર આપણે આ ડેકોરેશન બનાવતા શીખીશું, તો તમે વિડીયો લાસ્ટ સુધી જરૂરથી જોજો। સૌપ્રથમ આપણે દીવો કરવાનો એક ખાલી કોઈસું લઈશું, તેની અંદર થોડાક આવી રીતે પથ્થર પાથરી દઈશું। પથરાઓને અંદર મજબૂતાઈથી ચોંટાડવા માટે આપણે એક એમસીલનો ઉપયોગ કરીશું। એમસીલને બરાબર મિક્સ કરીશું। દીવાની સમતલ સપાટી થઈ જાય ત્યાં સુધી અંદર એમસીલથી એને ભરીશું। આમાં આપણે પથ્થરનો ઉપયોગ એમસીલ અને દીવાની મજબૂત પકડ માટે કરી રહ્યા છીએ। હવે આપણે એમસીલની મદદથી આને શિવલિંગનો શેપ આપીશું, કંઈક આવી રીતે। આપણે હવે શિવલિંગને પૂરી રીતે તૈયાર કરીશું। ત્યાર સુધી તમે મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ના ભૂલતા। કલર કામ કર્યા બાદ આપણું શિવલિંગ હવે તૈયાર છે। હવે આ રીતે થર્મોકોલનો ટુકડો એક રાઉન્ડ શેપમાં કટ કરી લઈશું। આવા પુઠ્ઠાના ટુકડા લઈ લઈશું અને એને રાઉન્ડ શેપમાં કટ કરીશું। હવે એક બીજો સમતલ ટુકડો લઈ તેને આવી રીતે ફોલ્ડ કરીશું। હવે એને ગ્લુ સ્ટિકથી ચોંટાડીશું। કટ કરેલા થર્મોકોલના ટુકડા પર હવે એને આવી રીતે ચોંટાડી દઈશું અને આપણે જે રાઉન્ડ શેપમાં પુઠ્ઠાના ટુકડાઓને કટ કર્યા હતા તેને પણ આવી રીતે કટ કરીને સેટઅપ કરી દઈશું। આવી રીતે તૈયાર કર્યા બાદ હવે એને કલર કામ કરીશું। આવી રીતે તૈયાર કરી હવે આને ગોલ્ડન કલરથી થોડો થોડો પેઇન્ટ કરીશું। હવે આપણો સેટઅપ બધી રીતે તૈયાર થઈ ગયો છે। હવે એને ટેસ્ટ કરીશું। આવી રીતનો ધૂપ લઈ લેવાનો છે જે તમને માર્કેટમાં ઇઝીલી મળી જશે। ચલો હવે આપણે આને ટેસ્ટ કરીશું।
નવા વિડીયો અમે તમારા માટે લઈને આવતા રહીશું. ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો.